હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આ સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। આમ જોઈ લો સવારનો વ્યૂ, કાંઈ ઘટે નહીં। તડકો બડકો મસ્ત નીકળી ગયો હે, ઝીણો ઝીણો પવન વાય છે, ઠંડો ઠંડો મસ્ત વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં। 2025માં એમ લાગતું હતું કે આપણું વરસ બગડી જાય, પણ મજા આવી ગઈ, નો વાંધો આવ્યો। મસ્તીનું છે ને વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં એવું। નાની કલમ હોત મોર આવી ગયો હે, કાંઈ ઘટે નહીં એવું। તુલસીમાં ટણમાં છે ને આપણાથી બને ને તો સવારમાં છે ને નાસ્તો કર્યા પહેલાં છે ને 2 પાન ખાવા જોઈએ કાયમી। તો પાણી કાલે નીકળ્યું ને ઓલી લાઈનમાંથી, એક આ સૂર્યમુખી છે ને બઠું પડી ગયું। કાલે પછી ઊભું કર્યું હતું, પણ છતાંય રહ્યું નહીં, કારણ કે આની ગ્રોથ વધારે હોય ને, ઊંચું બહુ હોય એટલે ન રહ્યું। આ સૂર્યમુખી છે ને જો પાકી ગયા, આગાને છે ને તોડી લેવા છે, ઉપર નાખવા। આ 2 છોડવા રહેવા દેવા છે। ગલગોટા જો એક સાઈડ જ આવ્યા હો ભાઈ। હવે છે ને આ ઉપલી સાઈડ હવે કંઈક મોગરા આવે છે, ક્યાંક દેખાય છે। આમ ઝુંડ જેવા છે, પણ આ એક જ સાઈડ થાય છે। ઢોર બોર કાઢ લીધા, હાલો નાસ્તા પાણી કરી લઈએ। થેપલાનો પ્રોગ્રામ હાલે છે, હાલે ધમા મસ્ત થેપલા બને છે સવારમાં। કોટ પહેર શું હવે કે ટાઈટ લાગે, તળમાં વર્ગી પડ્યો। આમ રાખતો હરખી પતંગ જઈ લે, હાથ બનાવટી 1 નંબર પતંગ બનાવી એલા। તો ભણવામાં 1 નંબર રાખો, નકરી પતંગ 1 નંબર બને એમ ન હાલે, બધી 1 નંબર જ થવું જોઈએ। હાલો આપણે નાસ્તા પાણી કરી લીધા ને અહીંયા એક ક્યારો રહ્યો છે। હવે પછી આપણે ઓલી બાજુ પાણી વહી જાય, આપણે બુલેટ ખોડ છે ને એની ઓલી બાજુ ત્યાં આપણે જોઈ આવીએ, કમ્પ્લીટ છે ને બધી। આગળ આપણે જઈએ, હમું કરવું પડે એમ નથી ને, કાંઈ કુંડીમાં આગળ મોઢું મૂકી દેવું ને અહીંથી કાઢી એટલે કુંડી તાજી થઈ જાય મસ્ત, અને અહીંથી આમ પાણી ચાલુ થઈ જાય। મોટે છોડતા નથી, બળી જાય છે। હમણાં હાલો કેમ પતા ઉતાવો ફોટો પાડી લો તમારો। હે કેમ ખાલી તે કેમ મોટર ભરી ગઈ? હા આવી જાઓ તમે। મોટર ભરી ગઈ કે ઓમ કઈ બીજો કોઈ વાંધો આવ્યો? તે બની બળી જાય છે। એવું છે? કેમ ફોટો ઉતાર્યો મારો? ફોટો ઉતારવો પડે ને, મસ્ત આવે એમ પાના હતો, પાના હોતો। હમણાં નજીક આવો એટલે સારો આવી જાય। સંધુભાઈ કેમણે ગયા? એ વાળી ગયા આવે પાણી ભરવા। પાણી પાવા ગયા? પાણી ભરવા પીવા। તો હું અહીંયા પાણી વાળું કેમ આવું તમને? તો વાંધો નહીં। કેટલા જણા છો તમે? એ ખબર નથી હો। નહીં, ત્યાં 2 પાનાની જરૂર પડશે। હા તમારે પાણી હોતે ત્યાં હાથે પાણી હાકર પાનું અમારે ક્યાં છે? ઓલું પીવીસી લાઈન છે કે ઓલી રસ્તો છે? રસો હા બધોય છે રસો? હા તો ટ્રેક્ટરે ખેંચવી છે ને? હા એ સારું, કાઢી લ્યો, બીજું હું આવી ગયો। હા
હવે નાકા બાકા તો કમ્પ્લીટ છે. આપણું લસણ જોઈ લો કેમ છે. આવું કંઈક લસણ છે. એક ક્યારો ડુંગળીનો છે. આ છે ડુંગળી. ગાજરે હવે તો મોટા મોટા થઈ ગયા. મૂળામાં જો ફૂલ આવવા માંડ્યા. હમણાં મોગરીઓ આવશે. હમણાં મોગરીઓ આવી જાય આમાં. અમુક અમુક માણસો સંભારો કરતા હોય મોગરીનો. અમે તો નથી કરતા. એટલે આ ગલકા થઈ ગયા છે. આમ જો કેવો મસ્તી છે. કઈ ઉતારવા હોય લે. આપણે ઘઉં કાઢીને પછી તોડ લઈ તા. કેટલા થઈ ગયા છે. ખોટા ગઈટા થઈ ગઈ. હાલ પેલા આપણે ઘઉં કાઢી લઈ. આ બેરલમાંથી ઘઉં કાઢવાના છે. અભી હું પછી લઈ લેવી તો ખારી લેવાય. આમાં ઉલટી સાઈડ કરીને અમે તો આખા વર્ષનો સ્ટોક આ રીતે કરી લઈએ છીએ ઘઉંનો. હવે થોડાક રહે છે કા આ રીતના ઘઉં હોય. ગયડું કરી મસ્ત કરી બેરલમાં ભરી દઈએ. એવા નવા ઘઉં પડાવીએ. હવે બાજરો કાઢવાનો છે બાસ્કુ. ઘઉં નીકળી ગયા છે બેરલમાંથી. કાંઈ ઘટે નહીં ઘઉંમાં. દવીનો કરીને આ રીતનો સ્ટોક કરી દઈએ ને. કોઈ જાતની દવા એમાં નથી નાખેલી. હવે આપણે અહીંયા અંધારું છે. લેમ્પ બેમ્પ અહીંયા છે ખરાબ ઉડી ગયો છે. આ બેરલમાં બાજરો છે. બાજરો કાઢ લઈએ. એ ઘરનો બાજરો ઓર્ગેનિક, કાંઈ ઘટે નહીં. બધો સ્ટોક કરી લઈએ. આખો અમારે ઉપાધિ જ ન હોય ઘઉં બાજરાની એવી તો. એક બાસ્કુ ઘઉં કાઢ લીધો ને એક બાસ્કુ બાજરો કાઢ લઈએ. આપણા મહિનો દી નીકળી જાય કા. દર વર્ષે છે ને જવું થોડું થોડું બધી કરી લઈએ. ઘરનો બાજરો અને ઘઉં ને બધી. અહીંયા લેમ્પ ફિટ કરી દેવાની જરૂર છે. અંધારું ખાવ આ રીતનો કટકો ડાઉન છે. હજી આ એક બેરલ ભર્યું ને ઘઉંનું. હે પાછી હવે પછી થાય કો નથી. આવે મૂકી દેવાય કાલ. પાણી પીવાની હજી ક્યાં દે. બપોર લગન જ સગાવજો. બપોર નહીં બપોર કેડે લેસન કરવાનું યાર. અડધો ટકા સન્ડે હોય આપણે. આમ રે પગમાં પડશે એ. અડધો ટક રજા રાખવાની સન્ડેની અને અડધો ટક લેસન કરવાનું. રાખજો. એક વિડીયો ઉતરે છે ને ક્યાંક નિરાતેથી હરખા ઉતાર લે. અહીંયાથી ઉતરી જાય. કેબલ ફેરવવું જો હે. હા આસ્તે આસ્તે. ઈ નહીં માથે ચડ્યું. હા તો બીજા વહેલા કપાઈ જાય. ધ્યાન રાખજે.
હજી 3 મહિનાથી હાલે હે આર્યું તાર પાસે જાવ આ બાજુ તાર જો અહીંયા આમ 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 હા 2-3 મહિનાથી હાલે હે અને હજી 2 મહિના તો હજી ખેંચી જ લેવી છે આપણે આવડો લઈ લો હા ઈ અંબાઈ જ લઈ લે પણ નહીં અંબે એ ન્યાનો જલાય તમા વેલો તાર ડો તૂટી બહુ ગઈઠા થઈ જાય ને વેલો બગડી જાય સાડી બાકી ઢોરને નાખ દેવાય છે ને ઓળી લેવાય બે ગઈઠા થઈ ગયા હતા ને ગાયોને નાખ દીધા એટલે હારા હારા રાખ્યા હે કંઈક પડોશીને દઈ દઉં ને કંઈક અમારા હાટું ના તો ઓર્ગેનિક તેલનો ડબ્બો તાજા તેલનો કાઢ લીધો છે હાલો ગોડાઉન બંધ કરો હાલો પતંગ ત્યાં બાંધીને એ હતું દુનિયાની ઊંચી છે ઓલા પણ તને મીટરમાં ખબર પડે પતંગ બહુ મસ્ત છે ઓલા તૂટવા દેતો નહીં તું હું કહું ઉતારીને હરખી રાખી દેજે આવી પતંગ તો પાછી ભાગ્ય બને સારું હાલ તું તો નવરો મારે કામનું પાર તેલનો ડબ્બો લઈ ગયો ભાઈરે લોઠેલા મસ્ત ચા બને છે નાખો આદુ આદત નાખવું પડે એલસી એલસી નથી નાખ્યો નાખ એલસી નાખ તારે ક્યાં લેવા જવી પડે એલસી ના નાખે આદુ નાખી મારી ઓલું ગીત ગાત સા વિના મને ચેન ના કરો મારે નથી તમે ગઈ નાખો તો ગાને ભાઈ રાગ હારો દીકરી લે ગા લે ગા તને કઈ ખારું ઇનામ દે મારે નથી નાખ્યો નથી ગાવું ને એટલું મારું મન નથી રાખવું એમ ને ના આવડે ક્યાંથી કાંઈ વાંધો નહીં તારી વાત છે જો હાડી લેવાનું મને કેજો હતું હાલો ભાઈને કાંઈ ગીત ગાયું નહીં જા બે બાસકા આપણે ઉગાડી દીધા છે ઘઉંના ને બાજરાના જો થોડો છે ને સ્ટોક અમારે તો ગામડાના માણસોને આ રીતના સ્ટોક કરી લઈએ આખા વર્ષ જેટલું જોતું હોય ને એટલું અનાજ સંગ્રહ કરી લઈએ ને 5-5 કિલોને અમારે કંઈ લેવાનું ન હોય નહીંતર અમારું કંઈ ભેગું એમાં થાય નહીં હાલો ચા પાણી પીવા હાલો ચા પાણી બની ગયા છે હાલો મિત્ર તો 12 વાગી ગયા છે 12 વાગ્યા છે ને અમારા મહેમાન જો હજી ઉઠ્યા છે અમારા જા બેન કેમ કે બોલપેન કાલ છે ને બહુ હાઈકી ને ખાસવાળી 3 કલાક બોલપેન હાઈકી ને એટલે એ થાક લાગી ગયો તો એને એટલે 12 વાગે ઉઠીને હજી છે ને કમ્પ્લીટ થાય છે તો કેવું ગયું પેપર સારું ગયું 10 પ્રશ્ન અધૂરા રહી ગયા 10 પ્રશ્ન રહી ગયા હતા પ્રશ્ન કેટલા હતા 180 180 પ્રશ્નો હતા એમાં 10 રહી ગયા શીખવા માંડે ને એવું કઈ બહુ સારા અક્ષરની જરૂર ન હોય તમે હારા અક્ષર ન કરવાના સામેવાળી વ્યક્તિને છે ને અક્ષર ઉકલેવા થવા જોઈએ બહુ અતિ અક્ષર સારા કરવા જાવ તો ટાઈમ ઘટે અક્ષર ઉકલવાનો હોય મીંડા કરવાનો હોય ટીક કરવાનો હોય તોય ન પૂરું થયું દાખલા ગણવાના એવું હતું કાંઈ વાંધો નહીં એમાં મૂંઝાવાનું નહીં ઘણા ખરા વિદ્યાર્થી છે ને એવું કરે ઘેરેથી એવડું પ્રેશર હોય ને એટલે અમુક છોકરા છે ને આત્મહત્યા કરે કોઈ એસિડ પી જાય દવા પીએ એવું ખરેખર છે ને એવું કરવાનું ન હોય ને મૂંઝાવાનું ન હોય કદાચ નપાસ તો થાય આપણી કિસ્મત હોય તો સારા માર્ક આવે બાકી કદાચ હાસું લખ્યું હોય તે ન આવે પેપર ચકાસવામાં કાંઈ ભૂલ થઈ ગઈ હોય કે આડાવરું કાંઈ પણ થયું હોય ને તો અમુક વસ્તુ આપણે સારામાં સારું પેપર બનાવ્યું હોય ને તોય નપાસ થાય એટલે કોઈ દી મૂંઝાવાનું નહીં ગમે એવી પરીક્ષા હોય ને ખાસ વાલીઓને આપણે ખાસ કહી કોઈ દી છોકરાઓને છે ને આ વસ્તુમાં કોઈ દી ડરાવવા કે ધમકાવવા નહીં
બાકી તો છોકરાઓને ને આપણા ભાગમાં હોય એ આપણે બધું બનતું હોય કાં અમુક અમુક વાલીઓ શું કરે ખબર છોકરાઓને એટલા દબાવે ને એટલા દબાવે છોકરા હે ને નપાસ થવાથી બીવે કે નપાસ થાય તો અમે કરશું શું નપાસ થાય ને છોકરા પછી ઘરે પૂગતા જ નથી ઘરે આવતા જ નથી અધવસરે છે ને કાંઈક અવરું પગલું ભરી લે વાલીઓને ખાસ આપણે કહીએ કે છોકરાઓને છે ને કોઈ દી ડરાવવા નહીં કે ધમકાવવા નહીં બાકી તો આપણા કિસ્મત આજનું બ્લોગિંગ કરીએ કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું એક નવા બ્લોગમાં